બાળમંડળનો કાર્યક્રમ આજે આપણને જોવા મળ્યો. એટલે બાળકોની અંદર આવા સંસ્કાર થાય અને સંસ્કાર પડે એને માટે જ આપણે આવા કાર્યક્રમો યોજીએ છીએ. અને તે મંદિર ખાલી મંદિર કરીને આપણે બીજી બધી વાતોને કરીને એવું નથી, પણ એની સાથે એને સંસ્કાર પણ મળે છે અને સાથે કેળવણી પણ એને સારી મળે, અભ્યાસ પણ સારો થાય. બહાર કુસંગને સંગે જાય નહીં. અહીંયા જ બધું આપણે નૃત્ય બાળકો કરે એટલે બહાર જોવાની જરૂર જ ના પડે. એટલે મંદિર થવાથી ઘણા ફાયદાઓ છે. ધીરે ધીરે મોટા છોકરા થાય એમ એનું જ્ઞાન પણ થાય. આપણા જે ધર્મગ્રંથો છે એનો પણ જ્ઞાન થાય અને ધર્મથી શું ફાયદા છે એ પણ થાય. એટલે કહેવાનું શું છે કે બાળકોને નાનપણથી જ જે સંસ્કાર મળે તો એમાંથી સમાજ એક સારો થાય. એ સમાજમાં પછી જે કંઈ આપણે અત્યારે જોવા મળે છે લોકોની અંદર અને અસંતોષ થાય છે, અશાંતિ થાય છે, એમના જીવનમાં બધા બાલદાન જે કંઈ નાટા રંગોમાં જાય એમાં પછી ઘણી જાતના વ્યસનો દૂષણોમાં ચડી જાય અને સમાજમાં ઘણા પ્રશ્નો ઊભા થાય છે. તો એ સમાજમાં પ્રશ્નો ઊભા ના થાય એને માટે આ મંદિર છે અને મંદિરની અંદર આ બધી રીતના સંસ્કાર મળે. મા બાપની પણ સેવા કરે, સમાજની પણ સેવા કરે, રાષ્ટ્રની પણ સારી સેવા કરે એવા તૈયાર થાય. કારણ કે આ ભવિષ્યના બાળક છે એક પ્રકારે રાષ્ટ્રનેતાઓ થશે, રાષ્ટ્રની પણ સેવા કરશે, મોટા ડૉક્ટરો થશે, વકીલો થશે, સારા નાગરિકો થશે, સારા ઉદ્યોગપતિ થશે. તો એની અંદર પણ આ જો સંસ્કાર મૂળમાં હશે તો એ પણ દેશને માટે સારું કરી શકશે. અને એ માટે જ આ વસ્તુનું છે. તો અત્યારનું જે કંઈ વાતાવરણ થતું છે એમાંથી એમની વૃત્તિ ભગવાન તરફ થાય અને આવું સારું કાર્ય કરતા થાય એ માટે છે. અને આજે આપણા કાર્યક્રમની અંદર મહાનુભાવો બધા પધાર્યા. બહુ સારા બધા આપણા કાર્યમાં જેમનો સહકાર છે, જેમને સારી ભાવના છે અને આ કાર્યમાં આપણા આમંત્રણને માન આપીને પધાર્યા છે એ તે આપણે ખૂબ ધન્યવાદ છે. અને ભગવાન એમના દ્વારા રાજનું સારું કાર્ય થાય, સમાજનું સારું કાર્ય થાય, ધર્મનું કાર્ય પણ થઈ જાય. અને આપણા કાર્યને જોઈને અને એમાં અમને ઘણો સહકાર આપ્યો છે અને અત્યારે પણ બહુ ખુશ થઈને વાત બહુ સારી કરી પણ છે પ્રવચનમાં. તો એ પણ આપણે માટે ઘણો આનંદનો વાત છે કે અહીંયા આવા જે આપણા નેતાઓ છે કે આવા જે કાર્યકર્તાઓ છે એમને પણ આ કાર્યક્રમથી ઘણી સંતોષ છે કે ભાઈ આવું કાર્યક્રમ થાય એ ઉત્તમ વસ્તુ છે. તો એ જ છે. હવે એટલે આપણે મૂળ શું કે આપણા મા બાપો છે, એના જે પેરેન્ટ્સ છે બાળકોના, એને ખૂબ જાગૃતિ રાખવાની જરૂર છે. બાળકોની અંદર જાગૃતિ લાવવા માટે મા બાપને પણ ખૂબ જાનપણું રાખવું પડે. મા બાપ છે ભલે ધંધો કરો, નોકરો કરો, બીજા ઉદ્યમ બધું જ કરો, જરૂર છે એ બધું કરવું. સમાજનું કામ પણ કરવું પડે, રાષ્ટ્રનું કામ પણ કરવું પડે, પણ સાથે સાથે જે આપણી સાચી મૂડી છે સંપત્તિ, આપણે બાળકો એક સંપત્તિ કહેવાય આપણી. પેલી સંપત્તિ જેમાં સાચવીએ એને વધારીએ છીએ એવી રીતે આ પણ એક સંપત્તિ છે બાળકો પણ. એને જો આવા સંસ્કાર આપીએ તો એનાથી આપણા જીવનમાં શાંતિ રહે, એના કોઈ કુટુંબ ક્લેશ ના થાય, ફેમિલી પ્રોબ્લેમ પણ છે એ પણ ના થાય. એટલે એ પણ બહુ જરૂરી વસ્તુ છે. એટલે બધું કરીએ પણ છતાં સાથે બાળકોનું એટલું પણ ધ્યાન રાખીએ કે જેથી કરીને બાળકને પણ આ મંદિરથી હવે મંદિર થયું છે એટલે મંદિરને લાભ બધાને માટે છે. આપણે એમ નથી કહ્યું કે અમુક જ માણસને આ લાભ લે, અમુક માણસ જ આનો ફાયદો લે, એવું આ નથી. આપણે તો કહ્યું બધાને જ વેલકમ. દરેક જે માણસને ભાવના છે એમ આવો, મંદિરના દર્શન કરો, મંદિરની જે વાતો સંસ્કાર મેળવો, બધું જ કરવાનું. એટલે કોઈને આપણે એ નથી, પણ દરેકનું સારી ભાવના. અને આપણા જે શાસ્ત્રોમાં કહ્યું છે ઉત્કર્ષ સર્વનો ઉત્કર્ષ થાય. આપણે વિશ્વ યજ્ઞની વાતો કરીએ છીએ, વિશ્વ ભાવનાની વાતો, વિશ્વ કુટુંબની વાતો કરીએ છીએ. એટલે આપણા જે શાસ્ત્રો છે અને આપણી સંસ્કૃતિ છે એટલી વિશાળ છે કે દરેકને સારું કરે. બધાના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ છે.
એટલે આવી જે ભાવનાઓ છે એ છોકરાઓ નાનપણથી જ જો પડે, નાનપણથી જ એને જીવનમાં થાય તો એ મોટો થાય તો પણ એ ભાવનાઓ એને લઈને થાય, તો જેથી કરીને દેશમાં બધે શાંતિ ખૂબ થાય, સારું એ થઈ જાય છે. તો આજના દિવસે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ આવા બાળકો, અનેક બાળકો તૈયાર થાય અને આ પ્રમાણે અહીંયા થઈને પોતાનું કાર્ય કરે, મા બાપનું સેવાનું બધી સેવા કરે, એ પણ ભગવાનની પ્રાર્થનાના આશીર્વાદ છે. તો આવું મંડળી થયું છે, તો તમે બધા પણ આવજો. અને દર રવિવારે સત્સંગ ચાલે છે અને દર રવિવારે એનો લાભ થાય છે. અને સાથે બાળકોને પણ લાવજો. અને બાળકોને તમે પહેલાં અહીં લાવશો પછી એની મેતે આવતા થશે, પછી તમને કહેશે કે ચાલો આપણે જવું છે મંદિર, એવા એમના સંસ્કારો થશે. તો એ તે બધું ભગવાન સર્વને એવું બળ શક્તિ આપે. અને આવા મંદિરનો લાભ બધા જ ખાસ લેજો અને ભગવાન દયાથી સર્વનો ઉત્કર્ષ થાય. ફરીથી પણ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે આ કાર્ય સારામાં સારું થાય છે અને વધારે સારું થાય અને બધાએ આ પ્રમાણે સત્સંગનો, મંદિરનો, શાસ્ત્રોનો, આપણા સંસ્કારનો લાભ મળે એ માટે ભગવાનને પ્રાર્થના છે. સહજાનંદ સ્વામી મહારાજ.